હેલો સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે તત્વોની ઇલેક્ટ્રોનની રચના અને આવર્ત કોષ્ટક વિશે જોઈ ગયા હતા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કોયડો જોવાના છે. કે કોયડાની અંદર કીધું છે કે આવર્ત કોષ્ટકના 5મા આવર્તમાં 18 તત્વો હોય છે, તો તેને તમે કેવી રીતે સમજાવશો? તો અહીંયા આગળ મિત્રો આપણે જોઈએ કે આપણને આવર્ત કોષ્ટકમાં કયો આવર્ત આપ્યો છે? તો 5મો આવર્ત કીધો છે. શું કીધું છે? 5મો આવર્ત. એટલે એનની કિંમત આપણને કેટલી મળશે? 5મો આવર્ત, જેથી એન બરાબર આપણને 5 જોવા મળશે. કે જે 5 જે છે એ કયો કોષ હશે? બાહ્યતમ કોષ હશે. તેથી આગળ બાહ્યતમ કોષ તરીકે આપણે લખી શકીએ. હવે આપણે એમાં 18 તત્વો હોય છે, તો તે કેવી રીતે સમજાવવાનું છે? તેના માટે આપણે અલગ અલગ ક્વોન્ટમાંક વિશે જોઈ ગયા, જેની અંદર ગૌણ ક્વોન્ટમાંક એલ વિશે જોઈ ગયા. તો જેના પરથી એના એનની કિંમત પરથી આપણે એલની કિંમત મેળવી શકીએ. તો અહીંયા આગળ એલની કિંમત માટે સૂત્ર છે. એલ શું છે? પેટાકોષ છે. એલ બરાબર પેટાકોષ. એના બરાબર સૂત્ર શું જોઈ ગયા? n-1. તો એલની કિંમત આપણને કેટલી મળશે? n-1 એટલે 5 ઓછા 1 એના બરાબર 4. તો અહીંયા આગળ એલની કિંમત આપણને કઈ કઈ જોવા મળશે? એલની કિંમત ક્યાંથી શરૂઆત થશે? એલની કિંમતની તો 0થી શરૂઆત થશે. તો 0, 1, 2 અને 3, ટોટલ 4 કિંમત થઈ ગઈ. હવે આપણે એલની અલગ અલગ કિંમતો માટે એમની કક્ષક વિશે જોઈએ. જ્યારે એલ બરાબર 0 હશે ત્યારે આપણને કઈ કક્ષક જોવા મળશે? તો 0 હોય ત્યારે આપણે પેટા કક્ષકની અંદર જોઈએ તો એસ, પી, ડી, એફ જોવા મળશે આપણને. તો અહીંયા આગળ એસ કક્ષક હશે એલ બરાબર 0, જેથી એસ કહેવાશે. અને કઈ કક્ષક છે? એસ એન બરાબર કયું છે? 5 છે, તો 5 એસ કક્ષક આપણને જોવા મળશે. 5s ની એક કક્ષક આપણને જોવા મળશે. એ જ રીતે એલ બરાબર 1 વેલ્યુ લઈએ. એલ બરાબર 1 હોય, જેથી 1 હોય ત્યારે કઈ કક્ષક? પી કક્ષક થશે. પી. અને પી છે એટલે કયું? 5p થશે. 5p. તો 5p ની કેટલી કક્ષક હશે? તો એની 3 કક્ષક આપણને જોવા મળશે. હવે એલ બરાબર 2 માટે જોઈએ, જેથી કઈ કક્ષક? પી પછી ડી કક્ષક. અને હવે અહીંયા આગળ 5d જોવા મળશે નહીં. કેમ? તો અહીંયા આગળ આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન જ્યારે 5sની અંદર ભરાશે ત્યાર પછી કઈ કક્ષકની અંદર ભરાતો આપણને જોવા મળશે? કે 5sની ઉર્જા પછી કોની ઉર્જા વધારે છે? તો 4d કક્ષકની ઉર્જા વધારે છે, જેથી ઇલેક્ટ્રોન 5s પછી આપણને 4d કક્ષકની અંદર ભરાતા જોવા મળશે. જેથી અહીંયા આગળ 4d કક્ષક આપણને જોવા મળશે. તો એની ટોટલ કેટલી કક્ષક જોવા મળશે? 5 કક્ષક જોવા મળશે. અને એલ બરાબર 3 હોય ત્યારે જેથી કઈ કક્ષક? એફ કક્ષક થશે. એસ, પી, ડી, એફ કક્ષક થશે. અને તે દરમિયાન અહીંયા આગળ કઈ કક્ષક આપણને જોવા મળશે? તો અહીંયા આગળ જે કક્ષક આપણને જોવા મળશે, મિત્રો હવે તમને અહીં આગળ કન્ફ્યુઝન થશે કે હવે અહીં આગળ કઈ કક્ષકો ધ્યાન લખવાની રહેશે. તેના માટે આપણે આઉફબાઉનો સિદ્ધાંત જોઈ ગયા કે કક્ષકો સૌથી પહેલાં ઓછી શક્તિ સ્તરવાળી ઉર્જાને ઓછા શક્તિ સ્તરવાળી કક્ષકની અંદર દાખલ થશે. જેમ કે અહીં આગળ આપણે જોઈએ 3s, 3p, 3d, 3f. એ જ પ્રકારે 4s, 4p, 4d, 4f, 5,
એસ 5p, ત્યાર પછી 5d 5f, એ જ પ્રકારે અહીંયા આગળ 6s આવશે, 6p આવશે. તો અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સૌથી પહેલાં ભરાશે? 5s કક્ષકની અંદર ભરાશે. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન 3d 4p પછી 5s પછી ઇલેક્ટ્રોન કઈ કક્ષાની અંદર દાખલ થશે? અહીંયા આગળ આપણે જોઈએ આ પ્રકારે 3fમાં ભરાશે. પણ અહીંયા આગળ આ જે 3f જે છે એ ખરેખર હોતો નથી, કારણ કે n બરાબર 3 હોય ત્યારે એની કિંમત આપણે જોઈએ, એલની કિંમત 0, 1, 2, અહીંયા આગળ એસ, પી અને ડી, તો જેથી અહીંયા આગળ આપણને 3 જ કક્ષક જોવા મળશે. આ એફ કક્ષક હોતી નથી. અને ત્યાર પછી ઇલેક્ટ્રોન 4d કક્ષકની અંદર, અને ત્યાર પછી 5p કક્ષકની અંદર, અને પછી 6s કક્ષકની અંદર દાખલ થશે. અને જેથી અહીંયા આગળ આપણે 3f કક્ષક અહીંયા આગળ આપણને જોવા મળશે, પરંતુ એ શક્ય નથી. જેથી અહીંયા આગળ આપણને 0 જોવા મળશે, જે શક્ય નથી આપણે કહી શકીએ. અહીંયા આગળ આ કક્ષકોને ટોટલ સરવાળો કરીએ તો આપણને કુલ કક્ષકો કેટલી આપણને જોવા મળશે? તો અહીંયા આગળ 1, 3 અને 5 કક્ષકો, એટલે કુલ કક્ષક કેટલી જોવા મળશે? કુલ કક્ષક 9 કક્ષકો આપણને જોવા મળશે. 9 કક્ષકો હોય તેની અંદર સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપણને જોવા મળશે? તો 9 કક્ષકોમાં સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર કેટલા હતા? એનાથી ડબલ ભરાશે ઇલેક્ટ્રોન, તો 2 ગુણ્યા 9 બરાબર 18 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. જેથી પાંચમા આવર્તની અંદર આપણને ટોટલ કેટલા તત્વો જોવા મળશે? તો અહીંયા આગળ 18 તત્વો આપણને જોવા મળશે. માટે પાંચમા આવર્તમાં 18 તત્વો છે એમ આપણે કહી શકીએ. તેમના શક્તિનો જો ક્રમ આપણે જોઈએ કે આ કક્ષકોનો શક્તિક્રમ, તો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે કઈ કક્ષકની અંદર? 5s કક્ષકની અંદર જોઈએ. ત્યાર પછી ઇલેક્ટ્રોન કઈ કક્ષકની અંદર? અહીંયા આગળ આપણે જોઈએ 5s પછી 3f તો શક્ય છે જ નહીં, એટલે એને આપણે લેવાની નથી. તો 3f પછી 4d અને ત્યાર પછી 5p આપણને જોવા મળશે. આ પ્રમાણે અહીં આગળ આપણને શક્તિનો ક્રમ જોવા મળશે. હવે પછી આપણે એની આગળનો ટોપિક જોવાના છે તત્વોની ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર, જેની અંદર એસ, પી, ડી અને એફ વિભાગમાં આપણને જોવા મળશે. મિત્રો, અહીંયા આગળ આવર્ત કોષ્ટકની અંદર તત્વોનો સમાવેશ કેવી રીતે થતો જોવા મળશે? તો એ જ તત્વો જે છે એ આઉફબાઉનો સિદ્ધાંત કે ક્રમશઃ તત્વોની ગોઠવણી થવી, એ આઉફબાઉનો સિદ્ધાંત અને પરમાણુની ઇલેક્ટ્રોનની રચનાને આધારે આપણને એ આવર્તનું વર્ગીકરણ આપણે કરી શકીએ. તો એ માટેની સંપૂર્ણ માહિતી પૂરી પડતો આપણને જોવા મળશે. હવે મિત્રો, અહીંયા આગળ આપણે આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ તો અલગ અલગ અહીંયા આગળ સમૂહો આપણને જોવા મળશે, કે 1 થી 18 સમૂહો આપણને જોવા મળશે. તો એ સમૂહ જે છે એ તત્વોનો કે ઘણા બધા તત્વોનો એક સમૂહ છે, અથવા તો એક કુટુંબની રચના કરે છે એમ કહેવાય છે. કે અહીંયા આગળ આપણે સમૂહ 1ની અંદર આપણે જોઈએ તો કેટલા 6 જેટલા તત્વો આપણને જોવા મળશે. એ જે સમૂહ 2ની અંદર પણ આપણને 6 જેટલા તત્વો જોવા મળશે. તો આ એક આખા કુટુંબની રચના છે, કે એક આખું કુટુંબ છે એમ આપણે કહી શકીએ. અને આ જે તત્વો છે એ તત્વોના કે દરેક સમૂહના દરેક તત્વોના જે રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મો આપણને એક સમાન આપણને જોવા મળશે. શા માટે આપણને એમના ગુણધર્મો એક સમાન જોવા મળશે? તો કારણ કે તેમના તત્વોની જે બાહ્યતમ કક્ષા છે, આ જે તત્વો છે
એ તત્વની બહારની જે કક્ષા આપણને જોવા મળશે એ બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે થતું આપણને જોવા મળશે. કે જેમ કે અહીં આગળ આ વર્ત કોષ્ટકની અંદર આપણે સમૂહ એકની અંદર આપણે જોઈએ તો છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એસ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થતો આપણને જોવા મળશે. એ જ પ્રકારે અહીં આગળ પણ એસ કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે. કે અહીં આગળ 2s1 3s1 એ જ પ્રકારે 4s1 5s1 6s1 7s1. તો આ પ્રકારે એના કારણે અહીં આગળ એમના ગુણધર્મો આપણને સમાન જોવા મળશે. એ જ પ્રકારે સમૂહ 2ની અંદર પણ આપણે જોઈ શકીએ કે એસ કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન ભરાતા જોવા મળશે કે 2s2 3s2 4s2 5s2 6s2. તો એ પ્રકારે અહીં આગળ દરેક સમૂહની અંદર આપણે જોઈએ તો એ દરેક સમૂહની અંદર તત્વોની ઇલેક્ટ્રોનની રચના જે છે કે ઇલેક્ટ્રોન ભરાય જે છે એ એક સરખા પ્રકારે આપણને ભરાતા જોવા મળશે. હવે મિત્રો આપણે આવર્ત કોષ્ટકના વર્ગીકરણની વાત કરીએ તો અહીં આગળ આપણને અલગ અલગ 4 વિભાગોની અંદર એનું વર્ગીકરણ થતું જોવા મળશે. પહેલું જોઈએ તો એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એમાં 4 પ્રકારે વિભાજન થતું આપણને જોવા મળશે. અને આ તત્વના વિભાગનો આધાર જે છે એ આધાર એ કયા પ્રકારની પરમાણિક કક્ષકો ઇલેક્ટ્રોન વડે ભરાય છે એ બાબત ઉપર આધાર રાખતો આપણને જોવા મળશે. મિત્રો આ આવર્ત કોષ્ટકની અંદર આપણને 2 એવા તત્વો જે છે એ અપવાદરૂપ જોવા મળશે. પહેલું જોઈએ તો હાઇડ્રોજન તત્વ અને બીજું જોઈએ આ જે હિલિયમ તત્વ છે એ હિલિયમ તત્વ આપણને 2 અપવાદ જોવા મળશે. તેની અંદર સૌથી પહેલાં આપણે હાઇડ્રોજન વિશે જોઈએ કે એ શા માટે અપવાદરૂપ આપણને જોવા મળશે. તો કે અહીંયા આગળ આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું જોવા મળશે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1s1 આપણને જોવા મળશે કે જેની અંદર ઇલેક્ટ્રોન જે છે એક ઇલેક્ટ્રોન જે છે એસ કક્ષકની અંદર દાખલ થતો આપણને જોવા મળશે. જેથી આ જે હાઇડ્રોજનનું જે સ્થાન જે છે એ એસ વિભાગની અંદર હોવું જોઈએ કે સમૂહ એકની સાથે આપણને હોવું જોઈએ. કે આપણે સમૂહ એકના તત્વોની અંદર જોઈ ગયા કે એસ કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન દાખલ થતો આપણને જોવા મળતો હતો. જેથી હાઇડ્રોજનનું જે સ્થાન જે છે એ સમૂહ એકની અંદર આ જગ્યા પર હોવું જોઈએ. પરંતુ અહીં આગળ એનું જે સ્થાન જે છે એ બીજી જગ્યાએ હોવાનું કારણ શું છે કે આ જે હાઇડ્રોજન જે છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને 18મા સમૂહ જેવું સ્થાયી તત્વો કે જે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. કે અહીં આગળ આ જે 18મા સમૂહને શું કહેશે? ઉમદા વાયુઓનો સમૂહ કહેવાશે. કેમ? તો કે અહીં આગળ દરેક તત્વો જે છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનાની અંદર દરેક કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલી આપણને જોવા મળશે. તેથી અહીં આગળ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે? તેની સંપૂર્ણ કક્ષક ભરાશે. જેથી 18મા સમૂહના તત્વો જેવું જ આપણને ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકતો જોવા મળશે. જેના કારણે હાઇડ્રોજનનું જે વર્તન જે છે એ સમૂહ 17ના તત્વોની જેમ જ આપણને જોવા મળશે. અહીં આગળ આ જે તત્વો જે છે એ 17મા સમૂહના તત્વો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન જેવા તત્વો જે છે એ શું કરશે? તો એ તત્વો પણ એક ઇલેક્ટ્રોન મેળવીને 18મા સમૂહ જેવી ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. જેના કારણે અહીં આગળ હાઇડ્રોજનને ન કે સમૂહ 1ની ઉપર અને નહીં કે સમૂહ 18 ઉપર દર્શાવે, પરંતુ એને વિશિષ્ટ રીતે વિભાગ ડીની ઉપર અલગ જ એનું સ્થાન દર્શાવવામાં આવ્યું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન શા માટે અપવાદરૂપ છે. હવે આપણે બીજો અપવાદરૂપ જોઈએ, હિલિયમ જોઈએ કે હિલિયમ શા માટે અપવાદરૂપ હશે. તો કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 1s2 આપણને જોવા મળશે. એની અંદર 2 ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે. જેથી એનું ઇલેક્ટ્રોન રચના અનુસાર એસ વિભાગમાં હોવું જોઈએ કે 2 ઇલેક્ટ્રોન છે એસ કક્ષકની અંદર. અહીંયા આગળ બેરિલિયમની એસ કક્ષકની અંદર પણ આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. મેગ્નેશિયમની એસ કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. તેથી હિલિયમનું જે સ્થાન જે છે એ અહીં આગળ બીજા સમૂહની અંદર હોવું જોઈએ. પરંતુ હિલિયમનું સ્થાન જે છે
તો વાસ્તવમાં સમૂહ 18ની ઉપર આપણને જોવા મળશે, કે જે પી વિભાગની અંદર આપણને જોવા મળશે. તો એનું કારણ શું છે? તો કે હિલિયમની સંયોજકતા કોષ કે એની જે બહારની કક્ષા જે છે કે એ કક્ષા સંપૂર્ણ ભરાયેલો આપણને જોવા મળશે. કે અહીં આગળ હિલિયમની કક્ષા જોઈએ, એક જ કક્ષા છે, પહેલી કક્ષા છે. તો એ કક્ષાની અંદર એસ કક્ષક છે, તો એની અંદર 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા છે, કે એની અંદર બીજી કોઈ કક્ષક ખાલી રહેતી નથી. અહીં આગળ એક જ કક્ષક જોવા મળશે, જેથી અહીં આગળ એ સંપૂર્ણ ભરાયેલો હોવાથી એ હિલિયમ ઉમદા વાયુ, જે બીજા ઉમદા વાયુઓ છે એના જેવી લાક્ષણિક લક્ષણો ધરાવતો આપણને જોવા મળશે. જેને કારણે અહીં આગળ હિલિયમને આપણે સમૂહ 2ની ઉપર નહીં, પરંતુ અહીં આગળ સમૂહ 18ની અંદર આપણને દર્શાવતો આપણને જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, હિલિયમ શા માટે અપવાદરૂપ છે અને એનું સ્થાન શા માટે સમૂહ 18ની ઉપર રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો વિશે વિસ્તારમાં જાણીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.